Warm welcome Harsh Rajesh Kumar Prajapati. Name of the book Dream with Your Open Eyes. I am Harsh Prajapati from semester 9 BT. Firstly, I want to thank department and especially Dr. Mansi Mehta ma'am to give me opportunity like this. મારી બુક છે ડ્રીમ વિથ યોર ઓપન આઈસ, નોટ આઈસ ઓપન. કારણ કે ઘણી વખત મિસ્ટેક થતી હોય છે. આ બુક રોસ્ટોન સોલી સ્ક્રૂવાલાએ લખી છે, એટલે કે રોની સ્ક્રૂવાલા. એમણે પછીથી નામ ચેન્જ કર્યું હતું. આની આવૃત્તિ પહેલી 2015માં આવી હતી. પછી રોની સ્ક્રૂવાલાએ આને ઓડિયો બુકમાં પણ કન્વર્ટ કરી હતી. કારણ કે જેમ વીસી સરે કીધું એમ લોકો પાસે સમય નથી હોતો વાંચવાનો, તો કોઈ આવતા જતા સાંભળી પણ શકે. તો આ જે રોની સ્ક્રૂવાલા છે તેઓ ભારતના જ છે અને એક એન્ટરપ્રેનર છે. તેમણે વર્ષ અગાઉ 2001માં કે 3માં એક યુટીવી કેબલ ટીવી નામની શરૂઆત કરી હતી. અગાઉ તેમણે એક બિઝનેસ કર્યો હતો, એક દુકાન નાની એવી ખોલી હતી જે ફેલ ગયો, અને તેમનાથી જ તેમણે આ યુટીવી કેબલની શરૂઆત કરી અને ઉદ્યોગ સાહસિકતાનું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. તેમણે આ બુકમાં એન્ટરપ્રેન્યોરશિપ, સેલ્ફ ગ્રોથ જેવી વાતો કરી છે. અને તેઓ શ્રી કહેવા માંગે છે કે ઉદ્યોગ સાહસિકો એટલે કે એન્ટરપ્રેન્યોરશિપે કોઈ દિવસ ફેલ ન થવું જોઈએ. ભલે ગમે તેટલો પછડાટ આવે જિંદગીમાં એન્ટરપ્રેન્યોરશિપને લીધે, તો પણ સાચા સમયે તમે તમારી મહેનત બહાર લાવી શકશો. આ બુક વાંચવા પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય તો મારું એ છે કે ગૌરવ સરે સેમેસ્ટર 8માં એન્ટરપ્રેન્યોરશિપ અને ઇનોવેશન સબ્જેક્ટ આપ્યો જ છે અમને. તો ત્યારે મને જિજ્ઞાસા થઈ કે નહીં, આઈ કુડ બી લાઈક ધ એન્ટરપ્રેનર. તો ત્યારે મેં એક બુક સર્ચિંગ ચાલુ કરી કે કઈ બુક જે મારા ઉપર સેટ કરે કે હું બિઝનેસ તો સ્થાપી દઈશ, પણ વોટ ઇફ કે એક ફેલ ગયો તો એક તો ફેલ જાય એટલે માણસ અંદરથી તૂટી જાય. તો મને ત્યારે મારા યોગા ટીચરે આ બુક સજેસ્ટ કરી હતી કે તમે આ રીડ કરો, તમને એનાથી બચી શકશો. અને ખરેખર હું ત્યારે એમ જ માનતો હતો કે નહીં, મારે કશું જ બિઝનેસ નથી કરવો, હું મારી રીતે જોબ કરી લઈશ. પણ અત્યારે હું ત્યારે હું 75% શ્યોર હતો કે હું બિઝનેસ કરીશ. અત્યારે હું 95% શ્યોર છું કે નહીં, હું બિઝનેસ કરીશ અને હું એમાં સફળ પણ થઈ શકીશ. આ બુકમાં આમ 4-5 થીમ્સ છે. જેમ કે પહેલું, ટેકિંગ રિસ્ક. હંમેશા એક એન્ટરપ્રેનર હોય એટલે રિસ્કની વાતો તો હોય જ. તેઓ કેલ્ક્યુલેટેડ અને સમજદારીવાળું રિસ્ક લેવાનું કહે છે. તેમણે જોબ છોડી હતી આ નવો એક બિઝનેસ ચાલુ કરવા માટે. ત્યારે તે કહે છે કે જો મેં જોબ ના છોડી હોત, હું તે જ જગ્યાએ જોબ કરતો હોત, તો હું મારું જીવનમાં કશું જ ના કરી શકત. જે મારા સપનાઓ હતા તે સુધી હું કોઈ કાળે પહોંચી ના શક્યો હોત. અને તેઓ એ પણ કહે છે કે મેં એ સપનાઓ પૂરા કરવા માટે જે રિસ્ક લીધું છે તે ત્યારે ફૂલફિલ થયું જ્યારે યુટીવી કેબલ ડિઝની હોટસ્ટારે લઈ લીધું. ડિઝની પ્લસ હોટસ્ટારે એમનું યુટીવી કેબલ બાય કરી લીધું. એટલે કે એન્ટરપ્રિનર માટે સરે કીધેલું આગળ કે એક જ ઉદ્દેશ્ય હોય કે મારો બિઝનેસ કાં ગ્રો થાય કાં પછી કોઈ એવું વ્યક્તિ લઈ લે જે ઓલરેડી ગ્રો અપ હોય. પછી એમણે બીજું એ કીધું છે કે લર્નિંગ ફ્રોમ યોર ધ ફેલિયર. એ એક બહુ મોટી વાત છે કે આપણે જીવનમાં ફેલ થતા જ હોઈએ, અનેક બાબતે ફેલ થતા હોઈએ. તો કોઈ પણ ફેલિયરમાં ગભરાયા વિના ખોટા ડિસિઝન્સ લેવા નહીં. તમે જે અગાઉ ડિસિઝન્સ લીધા હતા તેને વળગી રહો અને કન્ટિન્યુઅસલી, ટાયરલેસલી એ જ વસ્તુ પર નિરંતરતા સાથે કામ કરતા રહો, તો તમે ચોક્કસ તમારા ગોલ સુધી પહોંચી શકશો. ત્રીજું, બિલ્ડિંગ અ ટીમ. ટીમ એ એક મહત્વનો પાસો હોય છે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય ત્યારે. તો તેઓ કહે છે કે ટીમમાં એક કોમ્પ્લિમેન્ટ સ્કિલ અને એક ક્લિયર વિઝન હોવું જોઈએ કામ કરવા માટે, જેનાથી જે
યુટીવી કેબલ અથવા કોઈ પણ કંપની હોય XYZ, એ સારી રીતે બિલ્ડઅપ થઈ શકે, ગ્રો થઈ શકે અને આગળ જઈ શકે. ચોથું, એડેપ્ટેબિલિટી એન્ડ ઇનોવેશન. તેઓ કહે છે કે એન્ટરપ્રિન્યોરશિપ માટે એડેપ્ટેબિલિટી અને ઇનોવેશન બહુ જ અગત્યના છે. કારણ કે જો તમે કોઈ વસ્તુ શીખશો નહીં તો તેને આગળ કેવી રીતે લઈ જઈ શકશો. અને ઇનોવેશન્સ એટલે કારણ કે નવું નવું કરતા રહીએ તો કંઈક આપણામાંથી બહાર આવે અને એને આપણે બિઝનેસ તરીકે સ્થાપિત કરી શકીએ. પાંચમું છે ફાઇનાન્સ. એમાં એ લોકો રોની સ્ક્રુવાલા ઊંડાણપૂર્વક નથી ગયા કારણ કે એ પોતપોતાના પર હોય છે કે તેઓ પાસે કેવી રીતનું ફાઇનાન્સ છે, શું છે. એટલે આ બાબતમાં તેઓ શ્રી બહુ ઊંડાણમાં નથી ગયા. પણ હા, તેમણે એક બહુ મહત્વની વાત એ કરી છે કે સફળતા માટે યોગ્ય અભિગમ અપનાવો અને એ સફળતા માટે એક કન્સિસ્ટન્સી જાળવી રાખો. બીજી વાત એ કહી છે કે આંખો ખોલીને સપના જુઓ અને એ સપના પાછળ તમે વળગ્યા રહો. અહીંયા એ મુંગેરીલાલના રંગીન સપના જોવાની વાત નથી કરી રહ્યા, પણ એ એમ કહેવા માંગે છે કે બસ તમે સપના જુઓ, ખુલ્લી આંખોથી જુઓ અને એક ધારા એને વળગી રહો. બીજું આજુબાજુ શું ચાલે છે એના વિશે વિચારશો નહીં. થેન્ક યુ.